નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। જેનો આહાર શુદ્ધ હોય તેનું મન શુદ્ધ હોય છે, પણ શહેરોમાં જે બનાવો સામે આવી રહ્યા છે નથી લાગતું કે આપણો ખોરાક શુદ્ધ છે। વેફરમાંથી દેડકો નીકળે છે, સાંભરમાંથી ઉંદરનું બચ્ચું નીકળે છે, કાજુના શાકમાંથી માખી નીકળે છે, ભાખરવડીમાંથી ફૂગ નીકળે છે અને એટલું જ નહીં, આઈસ્ક્રીમમાંથી તો માણસની આંગળી એટલે કે માનવ અંગ નીકળે છે। અરે હદ છે। હવે તો દૂષિત પાણીને લઈ અને સતત ઝાડા ઉલટીના કેસોમાં વધારો થઈ રહ્યો છે, કોલેરા ફેલાઈ રહ્યો છે। ઉપલેટામાં દૂષિત પાણી પીવાના કારણે 5 દિવસમાં 5 જેટલા બાળકો મોતને ભેટ્યા છે અને 48 લોકોને ઝાડા ઉલટી થઈ ગયા છે। સમગ્ર રાજ્યમાં કોલેરાના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે। અધિકારીઓ એસી કેબિનોમાંથી હવે ક્યાંક બહાર આવતા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। આરોગ્ય વિભાગ ક્યાંક દોડતું થઈ ચૂક્યું છે, પણ લોકો માટે હવા, ખોરાક, પાણી પણ હવે શુદ્ધ નથી રહ્યા તે વસ્તુ આનાથી સાબિત થઈ રહી છે। પણ ક્યાં સુધી લોકોના સ્વાસ્થ્ય સાથે આવી રીતે રમત રમાતી રહેશે અને આરોગ્ય વિભાગ ફક્ત જોતું રહેશે? શું કામ પાણી પહેલા પાર આપણે નથી બાંધતા અને જાગ્યા ત્યાંથી સવાર નથી કરતા? આજ મુદ્દે કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરીશું। પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। સાથે ડોક્ટર જયેશભાઈ ત્રિવેદી જોડાયા છે, જેઓ મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ સાલ હોસ્પિટલમાંથી આવે છે, અને નરેન્દ્રભાઈ પુરોહિત, જેઓ આહાર સંસ્થાના ચેરમેન છે। તમામ મહાનુભાવોનું સ્વાગત છે। પ્રફુલભાઈ, દૂષિત ખોરાક બાદ હવે પ્રદૂષિત પાણી, હવે બધું સમાન થઈ ચૂક્યું એવું લાગે છે। ખાવું તો ખાવું શું ને પીવું તો પીવું શું, અને લોકો એવું નથી કે સહન કરી રહ્યા છે, રજૂઆત કરી રહ્યા છે, વારંવાર કરી રહ્યા છે, છતાં પણ આનું નિરાકરણ નથી આવતું। શું કહેશો તમે? લખમાં માનવ આરોગ્યને ગંભીર નુકસાન પહોંચાડે એવી ઘટનાઓ રોજે રોજ સામે આવતી જાય છે। ખોરાક તો દૂષિત આવે જ છે, હવે પાણી પણ પ્રદૂષિત આવવા માંડ્યું છે। તમે જુઓ કે સાણંદ તાલુકાનું અણિયાળી ગામ છે, ત્યાં એક ફેરીઓ ખમણ વેચવા માટે આવ્યો। ખમણ ખાધા પછી મોડી સાંજના લગભગ 40 થી 50 જણને ઝાડા ઉલટી થયા, ચક્કર આવ્યા, ફૂડ પોઈઝનિંગની અસર ચાલુ થઈ। 20 જણને બાવળા હોસ્પિટલમાં દાખલ કરાયા, 20 જણને સાણંદ હોસ્પિટલમાં દાખલ કરાયા, જેમાં 9 તો બાળકો હતા। હવે પાણીની પણ ખાવામાં તો રોજે રોજ બધું આવે જ છે, અને આવા ફેરિયાઓ આવી ફૂડ પોઈઝનિંગની ઘટનાઓનો પાયો નાખીને જતા રહે છે। હવે પાણી પણ દૂષિત આવવા માંડ્યું છે। બહુ જાણીને ડોક્ટર સાહેબ આઘાત લાગે એવી બાબત છે કે ઉપલેટામાં કોલેરાના કારણે 5 બાળકોના મૃત્યુ થયા છે। કુલ 48 થી 49 જણને ઝાડા ઉલટી થયા છે। ઉપલેટા જેવા નાના ગામમાં પીવાનું શુદ્ધ પાણી મળતું નહીં હોવાથી કારખાનાની અંદર એક કૂવો હતો, એમાંથી એ લોકો પાણી પીતા હતા। ક્યારેક તો એવું થાય છે કે આઝાદીના આટલા વર્ષો પછી હજુ પણ આપણે પીવાનું શુદ્ધ પાણી લોકો સુધી પહોંચાડી શકતા નથી। આ અત્યંત દુઃખદ બાબત છે। હવે રાજકોટના આરોગ્ય અધિકારીએ આજે જ કહ્યું છે કે રાજકોટની અંદર પાણીજન્ય રોગચાળાના 1100 કેસો છે। અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં પણ એવી જ પરિસ્થિતિ છે કે ઝાડા ઉલટીના 1153 કેસો છે, કમળાના 215 કેસો છે, ટાઇફોઇડના 481 કેસો છે, અને સૌથી ગંભીર ગણી શકાય તેવા કોલેરાના 39 કેસો છે। અને આ લગભગ અમદાવાદના તમામ વિસ્તારોને આવરી લે છે। અમરાઈવાડી, બહેરામપુરા, ગોમતીપુર, દાણી લીમડા, દરિયાપુર, ઇન્દ્રપુરી, નરોડા, નવરંગપુરા, રામોલ, હાથીજણ, ઈસનપુર, ખાડિયા, લાંભા, સરખેજ, વિરાટનગર, મક્તમપુરા, મણિનગર, વસ્ત્રાલ, વટવા અને વેજલપુર, એટલે લગભગ આખા અમદાવાદમાં પ્રદૂષિત પાણી આવતું હશે એવું લાગ્યા કરે છે। એટલા માટે કે ક્લોરીન જે ટેસ્ટ કરવામાં આવે છે, જ્યાં પાણી પ્રદૂષિત હોય આવતું હોય, પાણીની અંદર થોડું પણ દૂષિત તત્વ ભળે એટલે ક્લોરીન નીલ થઈ જાય। ક્લોરીન નીલના જે ક્લોરીન ટેસ્ટ કરવામાં આવતો હોય છે એમાં 553 ટેસ્ટ છે એ ક્લોરીન નીલના આવ્યા છે। જ્યારે બેક્ટેરિયોલોજીકલ જે ટેસ્ટ કરાય કે પાણીની અંદર બેક્ટેરિયા છે કે નહીં, એવા 89 કેસ ફેલ થયા છે। આનો અર્થ એ થયો કે મોટા ભાગના વિસ્તારોમાં અમદાવાદ જેવા મોટા શહેરમાં પણ પ્રદૂષિત પાણી આવે છે। હવે જ્યારે જાસપુર પાણીની બહુ મોટી ટાંકી બનાવીને એનું ઉદ્ઘાટન થયું અવડાના વિસ્તારમાં તો એ વખતે,
ત્યારે અડવાણીજીએ એનું ઉદ્ઘાટન કરતું ને ત્યારે એવી જાહેરાત કરાઈ હતી કે બધી જ સિસ્ટમ કોમ્પ્યુટરાઇઝ છે. કોઈ વિસ્તારની અંદર પ્રદૂષિત પાણી આવતું છે તો કોમ્પ્યુટર તરત કહી દેશે કે આ વિસ્તારમાં પ્રદૂષિત પાણી જતું રહે છે. આ વાતો માત્ર વાતો જ રહી. 35 થી 40 કરોડના ખર્ચે સ્કારડા નખાવવામાં આવ્યું છે કે ક્યાં કેટલું પાણી છોડવામાં આવ્યું છે ને સામે કેટલું પહોંચ્યું, કેટલો બગાડ થયો અને ક્યાં પ્રદૂષિત પાણી થાય છે. બધું જ 35-40 કરોડ છે એ લગભગ ગટર થઈ ગયા. ક્યાંય કોઈ રિઝલ્ટ દેખાતું નથી. હવે પાણી પણ આપણે લગભગ આખા ગુજરાતની વાત કરીએ તો પ્રદૂષિત પાણી માણસને પીવું પડે છે. જો અમદાવાદની આ સ્થિતિ હોય તો બીજા શહેરોની શું હશે કલ્પના કરી શકાય. હવે ખોરાકની વાત કરીએ તો નરેન્દ્રભાઈ તમારો વિષય આવશે કે ઉત્પાદનમાં વધુ નફો કેળવવાની દાનતના કારણે બે રીતે થાય છે. એક તો વધુ નફો કમાવાની દાનતે ભેળસેળ થાય છે મસાલામાં, બટરમાં, ચોખ્ખું ઘીના નામે વેચાતા પદાર્થમાં. ચોખ્ખું ઘી કહેતો જ નથી, એનું પદાર્થ કહું છું. અને પનીર ને જે કાંઈ ખાદ્ય પદાર્થો છે એમાં ભેળસેળ કરવામાં આવે છે એ એક દૂષણ છે. બીજું દૂષણ છે એ વધુ નફો કરતા બેદરકારી છે કે ખાવામાંથી જીવાત નીકળે છે. તમે અહીં જુઓ કે નિકોલમાં પેલા દેવી ઢોસામાંથી ઢોસો મગાવે છે તો સંભારમાં ઉંદરડીનું બચ્ચું હોય છે. એટલે કેટલી ગંભીર બાબત છે. કોઈ ક્યાંક વંદા નીકળે છે, ક્યાંક સરખેજમાં તો સોડા, ફરાળી સોડા એવા નામની સોડામાંથી કાનખજૂરો નીકળ્યો અને પીનાર માણસને ઝાડા ઉલટી થઈ ગયા ને એને હોસ્પિટલાઇઝ કરવો પડ્યો છે. એટલે કેવી ઘટનાઓ આપણી નજર સામે આવવા માંડી છે. કાયદા છે એ કાયદાની પોલમપોલ છે અને કાયદાનું પાલન કરાવવાની જેની પવિત્ર ફરજ છે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ એનું સુપરવિઝન બિલકુલ લૂઝ છે. અને પકડાયા પછી એ જે ઉત્પાદકને સજા થવી જોઈએ એ સજા નથી થતી કેમ કે કાયદા પોલમપોલ છે. આ ત્રણ જગ્યાએ બધું જ છે એ લૂઝ છે અને જેને કારણે આવી બાબતો રોજે રોજ પ્રકાશમાં આવતી જાય છે. અને આ માટે સૌથી વધુ જવાબદાર છે આપણો નાગરિક. શા માટે ઘરનું શુદ્ધ રાંધેલું ગરમ ખાતો નથી? એટલે પહેલો જવાબદાર છે નાગરિક, બીજો જવાબદાર છે હોટલ, ફૂડ ઉત્પાદક અને ફૂડ પાર્લર વાળા, ત્રીજું જવાબદાર છે મ્યુનિસિપલ કોર્પોરેશન જેવા તંત્રો અને સૌથી મોટી જવાબદારી છે ફૂડ્સ અને ડ્રગ્સ કે જેને મોટું બજેટ ફાળવવામાં આવે છે એના અધિકારીઓ ક્યાંય ચેકિંગ કરતા નથી. થોડા વર્ષો પહેલા ગાંધીનગરની બોર્ડર ઉપરથી ખાવાના માવામાં ટેલ્કમ પાવડર ભેળવાતો તો પકડાયું. એ પછી મોટી બાબત કોઈ આ લોકો પકડી હોય, આને 4 વર્ષ થઈ ગયા, પકડી હોય એવું કશું બહાર આવ્યું નથી. એટલે કયું તંત્રની કઈ જવાબદારી છે પણ હું માનું ત્યાં સુધી નક્કી નહીં હોય એવું લાગે છે. કારણ કે બનાવટી ઘી એક દિવસ પોલીસ પકડે છે, એક દિવસ કોર્પોરેશન પકડે છે, એક દિવસ ફૂડ એન્ડ ડ્રગ્સ પકડે છે. ખરેખર જવાબદારી કોની એ જ હું માનું છું ત્યાં સુધી ફિક્સ લાગતું નથી. બિલકુલ ચોક્કસથી જયેશભાઈ આપે કહું કે ઉપલેટાની અંદર 5 લોકો છે, 5 દિવસની અંદર 5 બાળકો છે તે કોલેરાથી મર્યા છે. દૂષિત પાણી પીધું છે ને ત્યારબાદ તેઓનું મૃત્યુ નીપજી ચૂક્યું છે અને આ જે પરિસ્થિતિ છે ને એમાં હજુ 48 લોકો પીડાઈ રહ્યા છે. હવે કોલેરાના લક્ષણો શું હોય છે અને લોકોને તેનાથી બચવા માટે કયા ઉપાય કરવા જોઈએ તમે એ જણાવો જેનાથી એ લોકો તો જેટલા 5 લોકોએ તો જીવ ગુમાવ્યો છે પણ હવે આ લાંબડોળ વધે નહીં. જેમ ત્રિવેદી સાહેબે કહ્યું એમ જેટલા રોગ ગણાય બધા જોન્ડિસ ગણો, ટાઇફોઇડ ગણો, ટાઈપ એ જોન્ડિસ, ટાઈપ ઈ જોન્ડિસ પ્લસ કોલેરા છે, હા કોલેરા છે, ટાઇફોઇડ છે, પેરાટાઇફોઇડ છે, આ બધા પાણીજન્ય રોગો છે. એટલે દૂષિત પાણી પીવાને કારણે થતા રોગો છે. આનો ઉપચાર એક જે એમણે બહુ સુંદર રીતે કહ્યું કે ક્લોરીનની માત્રા ખૂબ જ ઓછી, એટલે નહીવત અથવા નહીં ગણો તો ચાલે. તો એ એક ક્લોરીન એ એક વસ્તુ આપણે એનું કેમિકલ એવું છે કે ક્લોરીનની ટેબ્લેટ અવેલેબલ છે. એ તમે 20 લીટર પાણીમાં 4 ટેબ્લેટ તમે નાખી દો અને એ પાણીને તમે પછી કલાક 1.5 કલાક રાત્રે અથવા મૂકી દો અને સવારે તમે એને યુઝ કરો તો એને કારણે ફાયદો એ થાય છે કે એ પાણી તમારું જંતુ મુક્ત થાય છે. એ ના કરવું હોય તો સિમ્પલ વસ્તુ છે કે એને ગરમ કરી અને તમે ઉકાળેલું પાણી જેને કહીએ આપણે વાપરતા હોઈએ એ વાપરવાનું રાખો. બહારનો ખોરાક કોઈ પણ પ્રકારનો ઠંડો કે ગરમ અત્યારે આ સિઝનની અંદર ખાવું બિલકુલ હિતાવહ નથી.
અને ખાલી વિબ્રિયો કોલેરીથી થતા કોલેરા એકલા નથી હોતા, બધા પાણીજન્ય રોગો, અમીબાયસીસ, આ તે બધા આ સિઝનની અંદર એપિડેમિકમાં વધારે થતું હોય છે. અને બીજી વસ્તુ કે જે લોકો આવી બધી એડલ્ટ્રેશનમાં ધ્યાન નથી રાખતા, એ લોકો એને કારણે એનો ઉપદ્રવ વધી જતો હોય છે. અને એ કોલેરા તો બહુ જીવલેણ હંમેશા હોય જ છે, નાના બાળકો ગણો કે મોટા ગણો. હમણાં હું વચ્ચે પાલનપુર ગયો હતો, તો પાલનપુરમાં બી મને એવી ખબર પડી કે અત્યારે કોલેરા મેક્સિમમ છે ત્યાં. એટલે જે એમણે પ્રફુલ્લભાઈએ વાત કરી કે આટલા બધા એરિયાની અંદર આ બધી વસ્તુ થયું છે, અમદાવાદમાં બી છે, અમદાવાદની બહાર બી છે, એમણે સુરેન્દ્રનગરની બી વાત કરી. એટલે આ ફૂડ એન્ડ ડ્રગ એ લોકોએ બહુ આની બહુ કેર કરવી જોઈએ, પર્ટિક્યુલરલી આ સિઝનમાં બી કરવી જોઈએ. અને એ સિવાય બી તમે રેગ્યુલેટરી ઓથોરિટીઝ જો બરાબર ધ્યાન નહીં રાખે તો પછી તો બધા સ્વચ્છંદી થઈ જશે. બિલકુલ જયેશભાઈ, ડાયરિયામાં એમાં ડાયરિયા થાય છે, વોમિટિંગ થાય છે, ડિહાઇડ્રેશન થાય છે, પેશાબ ઓછો થાય છે, બાળકોને પેટમાં દુખાવો થાય છે, ઉલટી ઉપકા થાય છે. અને પેલા પી સૂપ ડાયરિયા ટાઈપનું એને પિક્ચર થતું હોય છે કે એની અંદર બાળકોને સફેદ કલરનું પેલું પાણી જેવા ઝાડા થતા હોય છે કે જે જેવો ચીકણો પદાર્થ અસામણ જેને કહીએ એ ટાઈપનું થતા હોય છે ઝાડા. એમાં ડિહાઇડ્રેશન થાય છે અને યુઝ્યુઅલી બાળકોને એની અંદર સેપ્ટિસિમિયા થઈને મરી જતા હોય છે. બિલકુલ ચોક્કસથી. નરેન્દ્રભાઈ, આપ એ કહો કે પદાર્થોમાં અત્યારે જીવજંતુ દિવસે ને દિવસે જે નીકળી રહી છે તેનું પ્રમાણ વધી રહ્યું છે, ઘટતું નથી. એટલે આમાં ઉત્પાદકો છે તેમની ઘોર બેદરકારી સામે આવી રહી છે, તે આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ. વધુ નફો કમાવાની લાલચ જ હોઈ શકે ને, આ બીજું શું હોઈ શકે તમારા મત મુજબ? હું આપના મીડિયાને ખૂબ અભિનંદન આપું છું કે આપ અવારનવાર એવા લોકોની જાગૃતિ માટે અને લોકોના હિત માટેના આપ કાર્યક્રમ કરી અને ખૂબ સારું કરો છો. એટલે અભિનંદનના પાત્ર છો પ્રફુલ્લભાઈને, આપની આખી ટીમ. હું આપને કહેવા માંગુ છું કે ફૂડ એન્ડ ડ્રગ્સ જે વિભાગ છે ને, એમાંથી ડ્રગ્સ અને ફૂડ બે અલગ કરી દેવું જોઈએ. કારણ કે ડ્રગ્સનું કામ અને ફૂડનું કામ બેનું ભારણ એના ઉપર હોય છે. બીજું કે એમની પાસે પ્રોટોકોલ વિભાગ હોય છે. એટલે મારી ગુજરાત સરકારને વારંવાર વિનંતી છે, હું અત્યારે આપના માધ્યમથી પણ કરું છું કે જે એમને પ્રોટોકોલ વિભાગથી અલગ કરી દેવા જોઈએ, ડ્રગ્સને અલગ ને ફૂડને અલગ. ફૂડ વિભાગ એકલો જે ફૂડ પદાર્થો બનાવનાર વેપારીઓ છે એમના વારંવાર જાગૃતિ માટેના કાર્યક્રમો, એમને લોકોને ટેકનિકલ રીતે શીખવાડવાના કાર્યક્રમો, અને એ જે કંઈ લાયસન્સ વગેરેની પ્રક્રિયા છે કે એના કંઈ લોકોને હિત માટે જે કંઈ કરવું પડે એના માટેના સ્પેશિયલ પ્રોગ્રામો કરવા જોઈએ. કારણ કે બીજા પ્રોટોકોલ અને ડ્રગ્સના કામમાં લાગી જાય ત્યારે આ કામમાં બરાબર ધ્યાન આપી શકતા નથી. અને જેમ આપે કહ્યું તેમ વધુ નફાનું એક તો કારણ હોઈ શકે. કારણ કે આજે માવો જે પકડાયો હતો એની અંદર અમારી ખૂબ ભૂમિકા રહી હતી. અને આવી રીતે ઘણા બધા ખોટા, હમણાં વચ્ચે બટરનું થયું હતું, ડુપ્લિકેટ બટર 50 રૂપિયા કિલો, એમાં ને એવા ઘણા અસંખ્ય અત્યારે જે કંઈ થાય છે એમાં વેપારીઓને સાચી રીતે કોઈ પ્રશાસનનો જે ભય હોવો જોઈએ એ થવો જોઈએ, જેથી કરીને વેપારીઓ વેપાર કરતા લોકો ભાવવા માટે તૈયાર છે. આજની તારીખે અમદાવાદની અંદર 700 રૂપિયામાં પણ ઢોસા વેચાય છે અને 70 રૂપિયામાં ઢોસા વેચાય છે. મારું કહેવાનું તાત્પર્ય કે સારી ક્વોલિટીમાં સારું લોકોને ગુણવત્તાસભર સ્વાસ્થ્યપ્રદ વસ્તુઓ મળે એમાં રસ છે. એટલે લોકો શરીરના જે રોગ થાય અને સ્વાસ્થ્ય સાથે છેડા થાય એવું તો ક્યારેય ચલવી લેશે નહીં. માટે હું વેપારીઓને પણ આપણા માધ્યમથી વિનંતી કરું કે ભાઈ આ વધુ નફા માટે આજે મસાલાઓમાં કે ખાદ્ય પદાર્થમાં મિલાવટ ન કરો. હું અમારા આહારના માધ્યમથી અમે ખૂબ આજે સવારે પણ અમે લોકોએ એક કાર્યક્રમ રાખ્યો હતો. આવનારી 3 તારીખે પણ અમે આવું જાગૃતિ માટેનો કાર્યક્રમ દર મહિને અમે લોકો રાખીએ છીએ. અમારા જેટલા પણ મેમ્બરો છે એમને તો અમે અવેરનેસ કરીએ છીએ, પણ આ બધું જ કામ યદિ સરકારના માધ્યમથી થાય તો વધુ સારું થઈ શકે એવું હું માનું છું. બિલકુલ ચોક્કસથી. પણ નરેન્દ્રભાઈ, તમે એ તો જુઓ, આ ઉત્પાદકોની લાલચની હદ તો જુઓ તમે. એક માણસનો જીવ છે, માનવ જીવ છે, એની કોઈ કિંમત જ એમની પાસે ન હોય તે રીતે વર્તન કરી રહ્યા છે તે. અને આટલી બધી પૈસા કમાવાની લાલચ એમનામાં આવે છે ક્યાંથી, ને આટલી હદે નિર્મમતા ક્યાંથી આવે છે? એ પણ તો એક માણસ છે, એમનો બી તો પરિવાર છે. જી સાચી વાત છે. બધા જ વેપારીઓ એવા નથી હોતા, પણ કંઈક અમુક એવા વેપારીઓના હિસાબે
બધી વેપારીનો આલમ છે, વર્ગ બદનામ થાય છે. એ બદનામ થઈ રહ્યો છે. વાસ્તવિક કૃપા તો અહીં સારું ભોજન પીરસનારા, સારો સ્વાસ્થ્યપ્રદ, આરોગ્યપ્રદ ભોજન અને સામગ્રીઓ પીરસનારા લોકો ખૂબ છે, જે પોતાના ક્વોલિટી કંટ્રોલ માટેની આખી ટીમ રાખેલી છે, R&D માટે ટીમ રાખેલી છે અને સ્વચ્છતાના બધા જ ધારાધોરણો પાલન કરે છે. પણ ઘણા લેભાગુઓ છે. હવે વચ્ચે આપણે અત્યારે તહેવારો આવવાનો છે, શ્રાવણ મહિનો છે, એટલે આપણા માધ્યમથી કહી દઉં કે શ્રાવણ મહિનાની અંદર જગ્યા પર સ્ટોલ લગાવી અને વેપાર કરશે. હવે એ લોકો શું કરે, 15 દિવસ માટે આપણે પર્યુષણ પર્વમાં લાડુ ફૂલવડી વેચશે કે મીઠાઈ વેચશે, ફાફડા જલેબી વેચશે, ઊંધિયું વેચશે. ત્યારે એ લોકોને કોઈ પણ જાતનો ભય નથી પ્રશાસનનો, કારણ કે અઠવાડિયું રોડ પર બાંધશે અને જે કાયમી કામ કરનારા થોડો 2 પૈસા વધારે લેતા હોય, પેલા લોકો સસ્તું વેચે એટલે આપણા લોકો પણ એ સસ્તું લેવા જાય. પરંતુ મેં સરકારમાં અપીલ કરી છે કે આ જે તંબુ બાંધીને વેપાર કરનારા લોકો છે એમનું પણ રજીસ્ટ્રેશન કે લાયસન્સ સરકારની પાસે હોવું જોઈએ, જેથી કરીને આવું કંઈ થાય ત્યારે એમને આપણે દંડિત કરી શકીએ. પરંતુ એ થાય જ નહીં, એના માટે આપણે એને ટ્રેનિંગ, કારણ કે સારી રીતે લોકો ભોજન મળવું એ જ સૌથી મોટો મૂળભૂત અધિકાર છે અને એ છીનવવું ન જોઈએ. બિલકુલ, ચોક્કસથી. જયેશભાઈ, હાજી, ચોમાસું જ્યારે આવતું હોય છે અથવા તો ઋતુ પરિવર્તન થતું હોય છે ત્યારે સામાન્ય રીતે નાની મોટી બીમારી ફેલાતી હોય છે અને તેમાં લોકો સંભળાતા હોય છે. પરંતુ અત્યારે જે આ બીમારી ખાદ્ય ખોરાક અને પછી જે આ દૂષિત પાણી છે તેના બંનેથી ફેલાઈ રહી છે, તો લોકોને કેવા પ્રકારની કાળજી પ્રાથમિક રાખવી જોઈએ? એ આપણે આગળ વાત કરી એ પ્રમાણે એકચ્યુઅલી ચોમાસું આવે એટલે પહેલા તો બહારની વસ્તુઓ મહેરબાની કરીને ખાવાનું તમે ટાળો. બિનજરૂરી કોઈ પણ જગ્યાએ તમે આ બધી પાણીપુરી છે કે તમે ચણાપુરી છે કે એવી નાની નાની વસ્તુઓ જે બહાર મળતી હોય છે, ફેરિયાઓ લઈને ફરતા હોય છે અથવા તો તમને કોઈ એવી નાની શોપમાં મળતી હોય, એ બધી વસ્તુઓને કારણે ચટણી છે એ દે આર ઓલ ઇન્ફેક્ટેડ, એટલે એને કારણે એમાં ફંગસ અથવા બેક્ટેરિયા ગ્રોથ મેક્સિમમ થતો હોય છે. એ હાઇજેનિકલી એ લોકો રાખતા નથી હોતા, તમને સર્વ કરે એ બી ગમે તેવા હાથથી કરતા હોય છે. એટલે એને કારણે દૂષિતતા જે વસ્તુની હોય છે એમાં વધી જતી હોય છે. એ ઉપરાંત વસ્તુઓ પણ કેટલી ચોખ્ખી હોય છે એનો બી એક શંકાવાળી વસ્તુ છે. ઘણીવાર આપણે જોઈએ છે કે પાણીપુરીવાળા કે બીજા કોઈ આવા હોય છે, એ રેકડીવાળા એ ગમે તે જગ્યાએથી પાણી ભરતા હોય છે. તમે લેટ્રિનમાંથી બી પાણી ભરતા મેં મારી નજરે જોયેલા છે. એટલે તમે વિચાર કરો કે કઈ ક્વોલિટીનું એ પાણી આવતું હશે અને એનું સર્વ કેવી રીતે કરતા હશે. બીજી ટાંકીઓ સાફ કરતા નથી કોઈ પણ જગ્યાએ. તમે જોશો તો થોડાક વખત પહેલાની જ વાત કરું, કોઈ મારે હોસ્પિટલના નામ નથી લેવા, પણ કેટલીક જગ્યાએ અંદરથી કબૂતરો મરેલા નીકળેલા અને કોઈ જગ્યાએ તો ઇવન વાંદરાનું બી ડેડ બોડી નીકળેલું હતું. એટલે તમે કેટલી હદ સુધીની આપણી બેદરકારી છે કે આપણે કોઈ વસ્તુઓ સાફ નથી કરાવતા, ઉપરના ટાંકીઓના ઢાંકણા બંધ નથી કરતા, ગમે તે જગ્યાએ ગમે તે વસ્તુ ખાવા માટે આપણે તત્પરતા બતાવતા હોઈએ છીએ. મહેરબાની કરીને ઠંડી વસ્તુઓ ખાવાનું એવોઇડ કરો, ગરમ વસ્તુઓ ખાઓ. સલાડ છે કે દહીં છે કે એવી બધી વસ્તુઓ કે જે ઠંડી વસ્તુ હોય એને બિલકુલ તમે એવોઇડ કરો. પ્રેફરેબલી ઘરની વસ્તુ, પ્રફુલ્લભાઈએ કહ્યું, બહુ સાચું કહ્યું છે. અત્યારના થોડા ટાઈમ માટે તમે ઘરની વસ્તુઓને ખાવાનો આગ્રહ રાખો. તમે હાઇજેનિકલી ફૂડ ખાશો તો તમને કંઈ નહીં થાય. અને પાણી પણ તમે બને ત્યાં સુધી ઉકાળીને ઘરમાં પીઓ, જે આ જૈન ધર્મમાં કરતા હોય છે એ બિલકુલ સાયન્ટિફિક છે કે ભાઈ એ તમે વાપરશો તો તમને ઇન્ફેક્શન નહીં થાય. અને એ સિવાય તમારા જે વેક્સિનેશનના એ આવતા હોય એ તમે નિયમિત લો. તમારો ડાયાબિટીસ હોય તો ડાયાબિટીસ વ્યવસ્થિત રીતે કંટ્રોલ કરવો એ જરૂરી છે આ ટાઈમે. એ બધું તમે ધ્યાન રાખશો. બાળકોને તો મહેરબાની કરીને સ્કૂલની અંદર મોકલો તો તમે ઘરનું આ ઉકાળેલું પાણી એમને એમાં આપી દો, કારણ કે એ લોકો ટાંકીઓ બી સાફ નથી કરાવતા. સ્કૂલની ઓથોરિટીઝ બી કેટલું સાફ કરાવે છે એ બી આપણને ખબર નથી હોતી. એટલે પાણીજન્ય રોગો એ લોકોમાં બી મેક્સિમમ થતા હોય છે અને એ લોકોની ઇમ્યુનિટી, રોગ પ્રતિકારક શક્તિ ઘણી ઓછી હોય છે. એટલે એને કારણે એ લોકો જલ્દી એક્વાયર થઈ જાય છે ઇન્ફેક્શન. હમણાં જ વેકેશન ખુલ્યા છે. વેકેશન બી હમણાં જ ખુલ્યા. બિલકુલ, ચોક્કસથી. હમણે જે વાત કરી એની સાથે હું એક એડ કરવા માંગુ છું કે સેન્ટ્રલ ગવર્મેન્ટે અત્યારે ફૂડ એન્ડ ડ્રગ, સેન્ટ્રલ ગવર્મેન્ટની એ લોકોએ બહુ સ્ટ્રિક્ટ એક્શન લેવાનું નક્કી કરેલું છે કે જે લોકો એડલ્ટ્રેશન કોઈ પણ ટાઈપના કરે એમાં બહુ સખત દંડ છે. એ સ્ટેટ લેવલ ઉપર કેમ નથી થતો એ મને સમજણ નથી પડતી. બિલકુલ, તો એમના ઉપર ધ્યાન દોરવું સરકારની ખાસ જરૂર છે. નરેન્દ્રભાઈ, તમે એ જણાવો કે જયારે નાની જીવાત ખોરાકની અંદર નીકળતી હોય છે, ધનેડા હોય કે પછી ઈયળ હોય, તો એને આપણે સમજી શકીએ, પણ આ તો ગરોળી, વંદા, દેડકા
બચ્ચું નીકળે છે ઉંદરનું, ક્યાંકથી માનવ અંગ નીકળે છે. હવે આ બધું સહન કેમનું કરવું આપણે, અને બિલકુલ ફરિયાદ સહન આપણે કરીએ છીએ તો કોઈ સાંભળવા તૈયાર નથી. નહીં, આ ઘોર અપરાધ છે અને ખાદ્ય સામગ્રી સાથે તો કોઈ પણ પ્રકારનું આવું ન ચાલે લેવાય. કારણ કે જે કોઈ ચમનબંધી હોય ને કડકમાં કડક સજા થાય અને એક સમાજની અંદર એક મેસેજ જાય એવું કરવું જોઈએ. હું સરકારને વારંવાર લેખિતમાં પણ કહ્યું છે અને આપણા માધ્યમથી પણ કહું છું કે આવા કૃત્ય કરનારને કોઈ પણ દિવસ માફી ના કરી શકાય. કારણ કે આ તો ઘોર અપરાધ છે. બીજા લોકોને કોઈ ભય જ નથી, ડર જ નથી. ડર ના હોય ત્યારે એ લોકો પોતાની મનમાની કરતા હોય છે. એના લીધે આખી વેપારી આલમ બદનામ થાય છે. એ ન ચલાવી લેવાય. આ કોઈ પણ જાતનું દુકાનની અંદર કે એના ઉત્પાદનના જગ્યા ઉપર કે જે કંઈ પરિસરમાં હોય ત્યાં સ્વચ્છતાનો આગ્રહ હોવો જોઈએ. એના માટેનો ભલે એક્સ્ટ્રા ખર્ચો થાય એમણે કરવું જોઈએ અને સરકારે પણ એના માટેના ટ્રેનિંગના પ્રોગ્રામ આપવા જોઈએ. બિલકુલ, ચોક્કસથી. નરેન્દ્રભાઈ, મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે આરોગ્ય વિભાગ છે એ અને રાજ્યનું ફૂડ એન્ડ ડ્રગ વિભાગ સતત કાર્યવાહી કરતું હોય છે તેવા દાવા સતત પોકળ સાબિત થઈ રહ્યા છે. વારંવાર ઘટના સામે આવી રહી છે. આપણે કોઈ અજાણ નથી એ ઘટનાઓથી. તમને નથી લાગતું કે એના સુપરવિઝન ઉપર વારંવાર સવાલો ઉઠે છે છતાં પણ તેઓ ઊંઘતા રહે છે? લોકો એમનું ધ્યાન તો દર વખતે દોરે છે, તો પછી એમને આળસ શેનું આવે છે? બેન, મારી દ્રષ્ટિએ તો મેં જેમ અગાઉ કહ્યું હતું એમ કે આ વિભાગની ઉપર કામનો બહુ ભારણ હોય એવું લાગી રહ્યું છે. કારણ કે આ વિભાગ પાસે પ્રોટોકોલ એન્ડ ડ્રગ્સ એ બધા જ વિભાગો છે. એટલે આ ફૂડ વિભાગને ઓનલી ફૂડનું કામ આપી દેવું જોઈએ, ડ્રગ્સ વિભાગને અલગ કરી જોઈએ ને પ્રોટોકોલ વિભાગ બીજાને આપી દેવું જોઈએ, જેથી ફૂડનું કામ જે અધિકારીઓ કરી શકે અને એ સ્વતંત્ર રીતે એ કામની અંદર વધુ ધ્યાન આપી શકે તો વધુ સારી રીતે કામ થાય એવું મારું માનવું છે. જી બિલકુલ. જયેશભાઈ, તમારું શું માનવું છે આ વસ્તુમાં? મારું એવું માનવું છે કે સરકારનો જેટલો રોલ છે એટલો જ આપણો હ્યુમન બીંગ્સ એટલે આપણા લોકોનો બી એ રોલ છે અને એટલો જ વેપારીઓનો રોલ છે કે એ લોકોએ પોતાની વધારે પ્રોફિટ કરવાની માનસિકતા છોડી. જયેશભાઈ, યુવા પેઢીને ઘરનું ખાવાનું જ ભાવતું નથી ને બહારને જે ટેવ પડતી જાય છે એ અંગે પણ વાલીઓ જાગૃત ના રહેવું જોઈએ. બિલકુલ સાચી વાત છે. એને કારણે તો અત્યારે જલ્દી કોરોનરી આર્ટરી ડિસીઝ, હાર્ટ એટેક જેને કહીએ, અથવા તો ડાયાબિટીસ જલ્દી ઓનસેટ થતા હોય છે. એ લોકો આખી જંક ફૂડ તરફ વધારે ઢળી ગયા છે. ચીઝ, બટર એ લોકોનો વપરાશ વધારે છે. એમની બોડી માસ ઇન્ડેક્સ, મેદો, એને કારણે એમની જે બોડીની એમનું એ છે બોડી માસ ઇન્ડેક્સ જેને કહીએ એ તદ્દન ખોટું વધારે પડતું થઈ જતું હોય છે. સ્થૂળતા વધારે એમના શરીરમાં આવી જતી હોય છે. એ સિવાય બી તમે જોશો તો આ જે જીમ્સની અંદર કસરત કરવા જતા હોય એ લોકો બી પ્રોટીન્સ, વે પ્રોટીન કરીને હાઈ મેક્સિમમ એમાઉન્ટના પ્રોટીન કરે. આ બધું એડલ્ટ્રેશન છે. એમાં કેટલું રિયલ પ્રોટીન છે ને કેટલું બાકીનું એ આવે છે, ચરબી કેટલી હોય છે અને જીલેટિન કેટલું હોય છે, એ બધું વિચાર કરવા વાળું છે. દેટ ઇઝ નોટ પ્યોર એકચ્યુઅલી. એ બહુ એડલ્ટ્રેશન વાળું જ આવતું હોય છે અને એની કિંમત સામાન્ય પ્રોટીન કરતા 5-6 ગણી વધારે હોય છે. એટલે દરેક રીતે યુવાઓને આ બધી વસ્તુઓ સમજવાની જરૂર છે કે ગમે તેવી વસ્તુ ગમે તે જગ્યાએ ખાવું એ બરાબર નથી. બિલકુલ, ચોક્કસથી. નરેન્દ્રભાઈ, દૂષિત ખોરાક અને દૂષિત પાણી હવે બધું બરાબરીમાં ચાલી રહ્યું હોય ને એવું અત્યારે લાગી રહ્યું છે. એનાથી બચવા તમે શું લોકોને સંદેશો આપવા માંગો છો? હું લોકોને સંદેશ આપું છું કે બહારના ખાવાનું વધારે પડતું ટાળવું જોઈએ. ઘરના ડોક્ટર સાહેબે અને પ્રફુલભાઈ સાહેબે કીધું એમ ઘરના ભોજનને પ્રાથમિકતા આપવી જોઈએ અને જે લોકોએ પણ જે સારી જગ્યા હોય, સ્વચ્છતાવાળી જગ્યા હોય, કારણ કે અમારા આહારના પ્રયત્નથી અમે લોકો કિચનનું પણ મુલાકાત લઈ શકીએ એવું કરે હતું કે આપ પોતે જઈને કિચન જોઈ શકો. સૌથી પહેલા એના જ્યાં રાંધાતું હોય ભોજન ત્યાં આપે જવું જોઈએ તે જેથી આપણે યોગ્ય લાગે તો ત્યાં જમવાનું, નહીં તો એ દુકાન, હોટલ, રેસ્ટોરન્ટ જે કંઈ હોય છોડી દેવાનું, જેથી એ દુકાનદારને પોતાના વેપારમાં જે કંઈ ખોટું હોય તો એને ખ્યાલ આવે. એક વસ્તુ. બીજી કે લોકોએ જે મેગીની આપણા લોકોને યુવાનોને ટેવ પડી ગઈ. નરેન્દ્રભાઈ, હવે ઉમાનસ્થાની હોટલના પેલા રસોડા હોય છે ત્યાં સુધી પેલું નો એડમિશન ના બોર્ડ નીકળી ગયા છે. નીકળી ગયા. એ આપણે સરકારમાં માંગ કરીને તમારા પ્રયત્નોથી. જી સાહેબ, એ નીકળી ગયું છે. અમે લોકો પાણીપુરી વાળાને ટ્રેડિંગનો પ્રોગ્રામ આપ્યો હતો અને એમને મિનરલ વોટર મળે અને બિલકુલ મફતના ભાવમાં પાણીના કેરબા, પછી એમના જે સ્ટીલના ગલ્લા, એમને ગ્લોવ્સ વગેરે બધું આપીને પણ અમે ટ્રેનિંગનો પ્રોગ્રામ અમે 30મી તારીખે સાહેબ આ બધાને માટે મેડિકલ કેમ્પ રાખ્યો છે ફ્રીમાં. આ મજૂર, કેટરમાં કામ કરનારા વેટર, ઘાટી, રસોઈયા, જેથી શું એ લોકોનું સારું સ્વાસ્થ્ય રહે તો લોકોને સારી રીતે જમાડી શકે. બિલકુલ, ચોક્કસથી. પ્રફુલભાઈ, આપ શું કહેશો સમાપનમાં? નરેન્દ્રભાઈ વેઇટર યાદ કરે એટલે ત્યાંથી જ ચાલુ કરું હું.
ચોક્કસ નિયમ છે કે રેસ્ટોરન્ટની અંદર જે વેટર હોય એનું સમય આત્રે મેડિકલ ચેકિંગ થવું જોઈએ, એને કોઈ સ્કિન ડિઝીઝ ના હોવો જોઈએ. આ નિયમનું પાલન કોર્પોરેશનમાં ક્યાંય થતું નથી. વેક્સિનેશન પણ. બીજું એ કે સરકારે કાયદો લાવ્યા કે ભાઈ હેન્ડ ગ્લોવ્સ અને માથે કેપ હોવી જ જોઈએ. કોઈ પણ ફરસાણ કે મીઠાઈની દુકાનમાં કે કોઈ પણ જગ્યાએ ખાદ્ય પદાર્થો વેચતા હોય ત્યાં અત્યારે એનું પાલન છે ઝીરો છે. નથી તો કોર્પોરેશન એનું પાલન કરતું કે નથી તો સરકાર પૂછતી કે ભાઈ અમે નિયમ બનાવ્યો એનું શું થયું. નિયમ બનાવી દો એટલે કાગળની પોથીમાં પડી ગયું ને આપણે નિયમ બનાવી દીધો એટલે ચાલે છે, પણ નિયમનું પાલન થાય છે કે નહીં એ તો જુઓ. બીજી વાત એ છે કે તમામ જેને કાયદો પળાવવાનો છે એ જે વિભાગો છે એની પાસે પૂરતો સ્ટાફ હોવો જોઈએ. આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં 46 ફૂડ ઇન્સ્પેક્ટરની જગ્યાઓ હોવી જોઈએ. વધતા વિસ્તારના બદલે 16 છે. હવે ક્યાં પહોંચી શકે? પછી એમને બાનું રહે કે અમે ક્યાં પહોંચી શકીએ. અને બીજું એમનો કોઈ એવો ડર તો છે નહીં લોકોમાં કે વિતરકોમાં. બીજી વાત એ છે કે એમની પાસે પૂરતા સાધનો હોવા જોઈએ. જે વારંવાર તેલ ઉકાળે છે એમાંથી એક તત્વ એવું જુદું પડે છે કે જેનાથી કેન્સર થાય છે. હવે આ તેલ કેટલી વખત ઉકળ્યું છે માપવા માટેના મીટર છે, એ મીટરો પૂરતા પ્રમાણમાં નથી. હું માનું ત્યાં સુધી 4 વર્ષ પહેલા તો ગાંધીનગરથી ઉછીનું લાવવું પડ્યું હતું. આટલા મોટા જેનું આજે 10,000 કરોડનું બજેટ છે એવા કોર્પોરેશન પાસે મીટર નથી. એટલે પૂરતા સાધનો રાખો, પૂરતા સ્ટાફ રાખો અને જે વિતરકો છે એના પર ભય બેસાડો. જ્યાં સુધી તમે ભય નહીં બેસાડો ત્યાં, કારણ કે તમારા કાયદાઓ છે જ પોલા છે. નરેન્દ્રભાઈ, જે લોકો પકડાય છે, જેની સામે કેસ થાય છે, એ ગમે એને કેને પ્રકારે છૂટી જાય છે. એટલું જ નહીં, સમન્સ પણ લેતા નથી કે આ વ્યક્તિ હાજર નથી, સમન્સ પાછો મોકલી દે છે. અને આવા લોકોને મેસેજ પહોંચાડવા માટે કે તમારો સમન્સ પાછો આવે છે એ માટે કોર્પોરેશને 2 વર્ષ પહેલા ઓછામાં ઓછી 12 પાનાની જાહેર ખબર આપવી પડી હતી. હવે 12 પાનામાં કેટલા નામો આવ્યા છે વિચાર કરો. આટલા લોકો ભાગતા ફરે છે. એટલે આપણા કાયદાઓ પોલમ પોલા છે. કાયદાઓ પણ કડક કરવા જોઈએ. જે નરેન્દ્રભાઈએ કહ્યું કે કેન્દ્રના કાયદાઓ કડક થઈ રહ્યા છે તો એને રાજ્યમાં પણ અસર આવવી જોઈએ અને લોકોને શુદ્ધ ખાવાનું અને શુદ્ધ પીવાનું મળવું જોઈએ. ડોક્ટર સાહેબે એક બહુ સારી વાત યાદ કરાવ્યું આપણને કે ટાંકી મૂળ સ્ત્રોત પાણી ક્યાંથી આવે છે કે કોર્પોરેશનમાંથી આવે છે ને ત્યારબાદ તમારે પોતાના બિલ્ડિંગની ટાંકીમાંથી. એ ટાંકી જ અશુદ્ધ હોય છે. એમણે કહ્યું એ રીતે એક શોપિંગ સેન્ટરની ટાંકીમાંથી બિલાડીનું બચ્ચું નીકળ્યું હતું અને ત્યારે એ લોકોએ ચેક કર્યું કે જ્યારે ત્યાં કમળાના કોલેરાના 22 કેસ બન્યા. એ પછી એમણે ચેક કર્યું ચાલુ કંઈક સમથિંગ ઇઝ રોંગ. ત્યારે ઉપરથી બિલાડીનું બચ્ચું નીકળ્યું હતું, પાણીની અંદર મરી ગયેલું. એટલે પાણીની ટાંકીઓ પણ સમયસર સાફ થતી નથી. અને સૌથી મોટી વાત એ છે કે કોર્પોરેશન જે વસ્તુ ટેસ્ટ કરવા લે છે એનો લેબોરેટરીનો રિપોર્ટ તરત આવવો જોઈએ. આ તો નમૂના લઈને જતા રહ્યા પછી કહે છે કે આ નમૂનો અખાદ્ય હતો કે અપ્રમાણિત હતો, પરંતુ ત્યાં સુધીમાં તે લોકોના પેટમાં પડી ગયું હોય છે ને પચી ગયું હોય છે. તમે આટલો મોડો રિપોર્ટ આપો એનો અર્થ શું એ જ મને તો સમજાતું નથી. અને ત્રીજી વસ્તુ એ છે કે જે કોઈ નમૂના લે એ ચુસ્ત રીતે લેબોરેટરીમાં ચેક થવા જોઈએ. ચુસ્ત રીતે શબ્દ હું ભારપૂર્વક વાપરું છું કારણ કે ભૂતકાળમાં લેબોરેટરીમાં નમૂના બદલાઈ ગયા હોવાની ફરિયાદો ઉઠી હતી. હવે આટલું પોલમપોલ હોય ત્યાં પછી આ જે લોકો જે લેભાગુ હોય બધા એવા નથી. નરેન્દ્રભાઈ કહ્યું વાત સાચી છે, બધા એવા લેભાગુ નથી, પરંતુ જે લેભાગુ ખાદ્ય પદાર્થો વેચવા વાળા છે એ તો પછી આવું કરવાના જ. કારણ કે કાયદો પોલો છે, ચેકિંગ કરવા વાળું તંત્ર પોલું છે, ટેસ્ટ કરવા જે લઈ જાય છે લેબોરેટરી પોલી છે, તો એને દંડવાનું કોણ? બિલકુલ, ચોક્કસથી. જયેશભાઈ, નરેન્દ્રભાઈ અને પ્રફુલભાઈ અમારી સાથે ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. અખાદ્ય ખોરાક બાદ હવે પાણી પણ દૂષિત જોવા મળી રહ્યું છે અને લોકો તેને પીવે એટલા બીમાર પડી રહ્યા છે. પણ લોકો જ્યાં ક્યાં એમને દૂષિત પાણી પીવું નથી પણ એમને શુદ્ધ પાણી પીવું છે, પણ કોલેરાથી લોકો અત્યારે પીડા રહ્યા છે કારણ કે એ દૂષિત પાણી પી રહ્યા છે. 5 લોકોના મોત નિપજ્યા છે અને એવું નથી કે રજૂઆત નથી થઈ રહી, વારંવાર રજૂઆત થઈ છે પણ કાર્યવાહીના નામે માત્ર મીંડું છે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી આવીશ. નમસ્કાર.